નમસ્કાર દર્શક મિત્રો, ન્યાય ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરવાનો। ડભોઈ તાલુકાના તેના તળાવથી શંકરપુરા સુધીમાં 4 થી 5 થાંભલા વાવાઝોડાના કારણે વૃક્ષ પડતા તૂટી ગયા છે। ગામજનો વારંવાર MGVCL અધિકારીઓને જાણ કરતા MGVCLના અધિકારી રાઠવા સાહેબે ગામજનોનો જણાવેલો કે જ્યાં વધારે નુકસાન હોય ત્યાં તારું કામ થશે, ત્યારબાદ તમારું કામ થશે। 5 દિવસ અગાઉ વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદના પગલે ડભોઈ તેના તાલુકા તેના તળાવથી શંકરપુરા આસપાસના ખેતરમાં વીજ પોલ નમી જવાના અર્થે તૂટી જવાના બનાવો વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે ડભોઈ તાલુકાના તેના તળાવથી શંકરપુરા વિસ્તારમાં અનેક ખેતરોમાં વીજ પોલ નમીને તૂટી જતા વીજ પ્રવાહ બંધ, કેટલીક જગ્યાએ ઝાડ પણ તૂટીને થાંભલા ઉપર નમી પડ્યા છે। 4 થી 5 જગ્યાએ વીજ થાંભલાઓ તૂટી જવાથી અને નમી પડવાથી છેલ્લા 5 દિવસથી ખેડૂતોને વીજ પ્રવાહ મળતો નથી। ખેડૂતોના કૂવાઓ સદંતર બંધ હાલતમાં પરિણામે ઉનાળામાં સમયમાં ખેતી ઉપયોગ માટે ખેડૂતો પાણી નહીં મળતા નુકસાનીનો ભય ઢોર પશુઓને પણ ઉનાળાની આકરી ગરમીમાં પાણી વિના તડતડવાનો વાળો ખેડૂતો દ્વારા વીજ કંપનીને ફોટા પાડી હકીકત જણાવવામાં આવી હતી, તેમજ રૂબરૂ પણ જાણ કરવામાં આવી હતી, છતાં હજુ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી। વીજ કંપનીના અધિકારી પૂરતી ગેંગ ન હોવાનું ગાઈ રહ્યા છે। ગાણું સત્વરે થાંભલા ઊભા કરી વીજ પુરવઠો કાર્યરત કરાય તેવી વિસ્તારના ખેડૂતોની માંગ છે। બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા। આ પવનમાં વાવાઝોડિયામાં પડી ગયેલો છે। સાહેબને પણ રાઠવા સાહેબને પણ ફોન કરેલો છે, હેલ્પર પણ જોઈ ગયો છે, તોય છતાં કોઈ કામ કરવા આવા રાજી નથી। આ GEBની નિષ્કાળજી બહુ જ છે। TCના આગળ 2 થોંભલાઈ પડી ગયા છે, એ પણ જોયા આવા નથી। કેટલો સમય આ 3 દિવસ પહેલાં વાવાઝોડું આવ્યું હતું, તેમાં કરી ગયા છે કૂવા, પાણી, પાક બગડે છે, પણ GEB વાળા કોઈ એક્શન લેવા રાજી નથી। ફોન કરીએ છીએ તો થઈ જશે એવું કરે છે। લાઇટ કુએ સહેજ પણ લાઇટ નથી, કુએ માણસો રહે છે તો પાણી પીવા નથી। GEB રજૂઆત કરવા છતાંય કે એક સાથે વાવાઝોડું આવ્યું છે તો અમે શું કરીએ એવું કહેવાનો જવાબ છે એમનો। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें